નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીનું આપને આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. બીકોમ સેમિસ્ટર 1 એક્ઝામ ઓરિએન્ટેડ આપણે વાત કરવાના છીએ કે આ ચેનલનું કોર ઓબ્જેક્ટિવ એક જ છે, માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ ડિલિવરી વિથ મેક્સિમમ આઉટપુટ. તો જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપનો તમારા ફેસ ઉપર ટ્રેસ જોવા મળે છે કે હવે શું કરશું, પણ ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ. જે સિમ્પલ લેંગ્વેજ છે, આઈએમપી સમ તમને જોવા મળશે, સાથે એનું તમને સોલ્યુશન પણ જોવા મળશે અને સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો લેક્ચર પણ એમાં એપ્લિકેશનમાં જોવા મળશે. આપણી જે એપ્લિકેશન છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. એસટીસી નામની આપણી એપ્લિકેશન છે, તમે ત્યાંથી જોડાઈ શકો છો. અને આ જે છે એ કોર્સ છે માત્ર ને માત્ર સાવ સિમ્પલ લોએસ્ટ પ્રાઇસમાં આપણે બનાવેલો છે. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારી એક્ઝામ નજીક આવી જાય છે ને ત્યારે તમે આ પીડીએફ પરચેસ કરી લો છો અને આ વિડીયો લેક્ચર જોઈ લો છો, ત્યાર પછી તમારું ફેસ છે આ ટાઈપનું હેપી થઈ જવાનું છે, એ મારી ગેરંટી છે. એટલા માટે ત્યાર પછી આપણે વાત કરી કે 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે. જો તમારે હજી સારા માર્ક લેવા છે અથવા તમારે પાસિંગ માસે પહોંચવાનો એવું પણ બીક હોય છે, તો આ તમારા માટે ખૂબ યુઝફુલ છે. અને તમારા કોઈ ફ્રેન્ડ એવા હોય છે કે એને પણ એવી જરૂર પડશે કે મારા ફ્રેન્ડને પાસ થવા માટે શું કરવું, તો માત્ર આપણે વિડીયો ફોરવર્ડ કરી દો અને સાથે આપણી એપ્લિકેશનમાં જોડાઈ જાઓ. આપણો જે સિલેબસ છે તમે પરચેસ કરી લો, આરામથી તમે પાસ થઈ જશો. તો ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ ક્યુઆર કોડ્સ. તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ કરો અને વિથ અવર પ્રીમિયમ નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે દર વખતે ગ્રીન નોટ્સ વાંચવી જરૂરી છે. શ્રી ગણેશ ક્લાસીસ નીચે લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો આ સાથ મિલાએ સમાજ કો શિક્ષિત બનાવીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપણે બીકોમ સેમિસ્ટર 1ની વાત કરવાના છીએ કે બોથ મીડિયમ, ગુજરાતી પ્લસ અંગ્રેજી બંને મીડિયમ એક જ સાથે જોવા મળે એવું એક જ પ્લેટફોર્મ છે એસજીસી ઓનલાઈન કોચિંગ ક્લાસ, જ્યાં તમે ઘર બેઠા ભણી શકો છો. આરામથી તમે સરસ મજાનું અટેન્ડ કરી શકો છો અને બધું તમારું કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો આપણે વાત કરવાની છે તમારો જે સબ્જેક્ટ છે ફિનાન્શિયલ અકાઉન્ટિંગ, એની અંદર યુનિટ 2ની વાત કરી, અમાલમેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. આજે આપણો આ પાર્ટ 2 વિડીયો લેક્ચર છે. તો સ્ટુડન્ટ્સ, તમારી સામે આ જો વિડીયો લેક્ચર છે એ ખૂબ જ જોરદાર છે તમારા માટે, કારણ કે તમારું જે ચેપ્ટર છે અમાલ્ગમેશન, એના વિશે આપણે સિલેબસનું આપણે સંપૂર્ણ નોલેજ આપશું. અને હા, આ એના ટાઈપના જ સમ છે જે તમારી એક્ઝામમાં પૂછાય છે એ ટાઈપના. અને પ્રેક્ટિકલ પ્રશ્નોને આપણે સ્ટેપ બાય સ્ટેપ એનું સોલ્યુશન કરશું. પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે આ ટાઈપના દાખલા. અને હા, તમારા જે સિલેબસ છે એ જ મુજબના આ દાખલા તમને જોવા મળશે. તો સૌપ્રથમ આપણે રકમ વાંચીએ છીએ વિદ્યાર્થી મિત્રો. દાખલો ખૂબ સરળ જ છે, પરંતુ કાંઈ ટેન્શન ન લેતા આરામથી તમને આપણે 20 મિનિટમાં તમને દાખલો છે સમજાવી દઈશું વિથ સોલ્યુશન. તો બેલેન્સ શીટ આપેલી છે, એનું તમારે જો જે વિદ્યાર્થી પાસે આ પ્રિન્ટ હોય છે પ્રિન્ટ સામે રાખજો, કારણ કે એને હું ટીક કરાવતો હોય છું એટલા માટે. જો તમારી પાસે પ્રિન્ટ ન હોય તો તમને ક્યાંથી મળશે, હજી એકવાર કહી દઉં છું, એસજીસીની જે એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરી લો. આની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી લો અને આ ટાઈપની પીડીએફ તમે મેળવી શકો છો. તો સૌપ્રથમ અહીં અજય અને પરી એવું લખેલું છે અને સોનુ અને અલકા એવું લખેલું છે. ત્યાર પછી 31/3/2023 રોજ એ લોકો શરૂઆત કરે છે 31 માર્ચ 2023. અને હા, ઇંગ્લિશમાં પણ છે, ગુજરાતીમાં છે, બંનેમાં હું સમજાવીશ. સૌપ્રથમ તમને અહીંયા લાયબિલિટી આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો. અને ત્યાર પછી અહીંયા અસેસ આપેલું છે. તો લાયબિલિટી અને અસેસ એવું આપણને આપેલું છે. કેપિટલ આપેલી છે અજય અને પરીની આપેલી છે, સોનુ અને અલકાની. તો આ જે સોનુ અને અલકાની છે અને આ અજય અને પરીની છે. જનરલ રિઝર્વ એટલે સામાન્ય નમત, પરીની લોન. પછી ક્રેડિટર્સ આપેલા છે, તો ક્રેડિટર્સ બંનેમાં આપેલા છે. અને બિલ્સ પેયેબલ છે અને બીઓડી છે. ત્યાર પછી બાજુમાં તમે જોઈ શકો છો ગુડવિલ, મશીનરી અને મોટર. આ માત્ર ને માત્ર કોનું આપ્યું છે, અજય અને પરીનું જ આપ્યું છે. તો આ વસ્તુ સમજવાની છે મિત્રો. તમને આ સમજાઈ જાય ને તો ઘણું બધું તમારા માટે એકદમ દાખલો છે ઇઝી થઈ જવાનો છે. અને સોનુની કાંઈ વિગત આપી જ નથી. સર્વપ્રથમ 3 ગુડવિલ, મશીનરી ને કાર એવું આપ્યું નથી. ત્યાર પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો જો લેન્ડ એન્ડ બિલ્ડિંગ મિસિંગ છે, અજય ને પરીના નથી, માત્ર ને માત્ર કોના છે, સોનુ ને અલકાના છે. ત્યાર પછી ફર્નિચર, ઇન્વેસ્ટમેન્ટ, ડેટર્સ અને કેસી, 4 વસ્તુ છે એ બંનેની છે, અજય અને પરીની. બસ, દાખલો તમને જોવામાં બહુ મોટો લાગવાનો છે. ચલો બતાવી દઉં છું. ઇટ વોઝ ડિસાઇડેડ ટુ અમાલમેશન બોથ ધ ફર્મ ફ્રોમ ધ 1st April 2023 ફોર ધ પ્રપોઝલ વોઝ ડિસાઇડેડ ધેટ. તો નંબર 1 શું લખ્યું છે, ગુડવિલ વેલ્યુ 6000. તો જો ગુડવિલની વેલ્યુ છે એ 6000 કરવાની છે. અને હા, ત્યાર પછી 24,000 કરવાની છે. તો અજય અને પરી, તો જો અહીંયા અજય અને પરીનું નામ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો રકમ છે એવી ઝીણવટ ભરી વાંચો.
તમે ભૂલ ક્યાં કરો છો? અજય અને પરીમાં 6,000 કીધા છે, જ્યારે સોનુ અને અલકાના કેટલા છે? 24,000 છે. તો આ નવી વેલ્યુ કહેવાય. શું કહેવાય? નવી વેલ્યુ. ચલો, તો આપણી પાસે નંબર 1, જે લોકો પાસે આ પત્રક હોય છે એ નંબર 1 કરી નાખજો. ક્યાં કરવાનો છે નંબર 1 વિદ્યાર્થી મિત્રો? હવે બધાને આવડી જ ગયું હોય છે, ગુડવિલમાં નંબર 1 કરવાનો છે, પરંતુ અહીંયા ગુડવિલ આપેલી નથી, તો એ નવી વેલ્યુ આપણને મળી ગઈ છે. કોનું? તો કે સોનુ અને અલકાની. ચલો, અને હા, અહીંયા જો અજય અને પરીમાં પાછું 4500 છે, તો અહીંયા ગુડવિલમાં વધારો થાય છે. કોના? તો કે 6,000 રૂપિયા થાય છે, એટલે 1500નો વધારો થશે. ખાસ યાદ રાખજો. આ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. નંબર 2, ટોટલ કેપિટલ ઓફ ન્યૂ ફોર્મ. તો જો ભાઈ અહીંયા મૂડીની વાત કરે છે કે કેપિટલ આપણને આપેલું છે કે મૂડીની વાત કરે છે, તો કે બધાની ચારે ચારની મૂડી છે એ નવી કેટલી છે? 5 લાખ છે. અને ઇન્વેસ્ટેડ બાય ધ પાર્ટનર્સ ઇક્વલ, અને બધાને સરખે છે વેચી દેવાનું છે. તો 5 લાખના તમે 4 ભાગ કરી નાખો એટલે 1,25,000, 1,25,000, 1,25,000 આવી જશે. પરંતુ એ હજી આપણે અહીંયા ટીક નથી કરવાનું. શું કામ નથી કરવાનું એ પણ પહેલાં હું તમને સમજાવું. તારે રકમ વાંચવાની છે. પછી નંબર 3, અનરેકોર્ડ રાઉટર. એટલે અનરેકોર્ડ એટલે લખવાનું બાકી રહી ગયું હોય, નહીં નોંધાયેલું કહેવાશે. સોનુ અને અલકાના કેટલા છે? 1,600 ઇઝ નોટ ટેકન ઓવર બાય ધ ન્યૂ ફોર્મ. અને એ નવા ફોર્મમાં એને લખવાના છે નહીં. તો આ જે નવા ફોર્મમાં ન લખાય તો એ વસ્તુ હંમેશા ભાગીદાર વચ્ચે વેચી દેવાય. ખાસ યાદ રાખજો, મૂડીના પ્રમાણમાં વેચાશે. એ પણ જે વસ્તુ ભાગીદાર પોતે પોતાના પ્રમાણમાં રાખશે ને, એટલે પોતાની વચ્ચે વેચે તો મૂડીનું પ્રમાણ લેવાનું છે. તો મૂડીનું પ્રમાણ કોનું? તો કે અલકા અને સોનુનું. ન્યૂ ફોર્મ વિલ નોટ પરચેસ ફર્નિચર ઓફ ધ બોથ કંપની. તો જો અહીંયા ફર્નિચર એ પણ બે કંપની છે નનશે નહીં. જો ન્યૂ ફોર્મ એટલે નવી પેઢીનું ખાતું. નવી પેઢીનું ખાતું છે એ તમે ન જોયું હોય તો પાર્ટ 1ના વિડીયોમાં મેં તમને સમજાવેલું છે. પાર્ટ 1નો વિડીયો તમે જોઈ લેજો. ત્યાં મેં તમને 3 ખાતા મેં ડિટેલ્સમાં સમજાવેલા છે. સમ પણ એ ટાઈપનો પૂછાય છે, એ તમને આપી દીધો છે. પાર્ટ 1 તમે જોયો હશે તો જ પાર્ટ 2 આવડશે. જો તમે ડાયરેક્ટલી પાર્ટ 2માં આવી જશો તો નહીં સમજાય. પહેલાં કહી દઉં છું, ખાસ કરીને પાર્ટ 1 જોજો તો જ પાર્ટ 1 આવડવાનો છે. પછી નંબર 5 શું લખ્યું છે? ન્યૂ ફોર્મ વિલ પરચેસ ઇન્વેસ્ટમેન્ટ 10% લેસ. એટલે ઇન્વેસ્ટમેન્ટના 10% છે એ તમારે ઘટાડવાના છે. લેન્ડ ઇન બિલ્ડિંગ તમને આપેલું છે, તો જો અહીંયા તમારે ટીક માર્ક કરવું પડે. ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આપેલા છે, નંબર 5 કરી નાખવાના છે. ત્યાર પછી લેન્ડ ઇન બિલ્ડિંગ છે, તો એમાંય તમારે નંબર 5 કરી નાખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. લેન્ડ ઇન બિલ્ડિંગ ચલો મળી જાય છે. અહીંયા 1 લાખ રૂપિયા માત્ર ને માત્ર સોનુ અને અલકાના જ આપેલા છે. ત્યાર પછી અહીંયા મોટર કાર આપેલું છે અને મશીનરી આપેલું છે. તો બધામાં તમારે નંબર 5 આપી દેવાનું છે. અને બિઝનેસ લાયબિલિટી બોથ ધ ફોર્મ, અને આ બધું છે એ બધું બિઝનેસ લાયબિલિટી છે. તો જો બિઝનેસ લાયબિલિટી, જો અહીંયા વર્ડ વાંચો, બિઝનેસ લાયબિલિટી એટલે કઈ તમારી થશે? લાયબિલિટી થશે. તો આ બધી વિગત કઈ? તો જો અહીંયા લાયબિલિટી એવું લખેલું છે, પહેલાં બતાવી દઉં છું. ત્યાર પછી અહીંયા જે આપણે ભાગીદારની મૂડી સિવાયની વસ્તુ લેવાની છે, તો ત્યાર પછીની એને જનરલ રિઝર્વ ન લેવાય. તો આપણે આ પરીની લોન નહીં લેવાય. ચલો, તો ક્રેડિટર્સથી શરૂઆત કરીએ. 1, 2 ને 3 આ 3 વિગત છે એ બધું નવી રીતે બેઠી લખી નાખવાની છે. અને પરી લોન વિલ બી અ પેડ ઓફ. પરીની લોન કેટલી પેડ અપ કરવાની છે? તો કે તમારે ચૂકવી દેવાની છે, તો એને લોન ચૂકવવાની છે. તો પરીની લોન કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 3,000. જોઈ શકો છો અહીંયા જો તમારો છે એ પરીની લોન. ચલો, હવે તમારે ઇન ધ બોક્સ ઓફ સોનુ અને અલકા. તો જો તમને આ દાખલો ઓલરેડી પૂછાઈ ગયેલો છે અને માત્ર શું કીધું છે ખબર છે? હવે વિદ્યાર્થી મિત્રો રકમ બહુ મોટી છે, બાકી દાખલાનો જવાબ છે ને માત્ર 10 મિનિટમાં આવી જશે. દાખલો કાંઈ નથી કહેવા માગતો. દાખલામાં સાવ સહેલું છે, ખાસ યાદ રાખજો. હું તમને જેમ શીખડાવું એમ શીખજો એટલે આવડી જશે. પ્રિપેર ધ પ્રોફિટ અને લોસ. તો જો તમારે આ પ્રોફિટ અને લોસ એટલે કે નફા નુકસાન ખાતું બનાવવાનું છે. કોનું બનાવવાનું? જો કીધું હોય ને એનું. કોનું કીધું છે? સોનુ અને અલકાનું જ બનાવવાનું છે, અને પાર્ટનર્સ અકાઉન્ટ. તો અહીંયા તમારે નવી પેઢી બનાવવાની નથી. પછી તમને કીધું છે અજય અને પરી. તો અજય અને પરીમાં માત્ર કેશ અકાઉન્ટ બનાવવાનું છે, ગુડવિલ અકાઉન્ટ બને છે. તો માત્ર 4 જ ખાતા બનાવવાના છે ભાઈ. દાખલાની રકમ તમે જુઓ જોરદાર છે, બહુ મોટી રકમ છે. ઘણા લોકો તો શું કરે કે આ ટાઈપની રકમ જોઈને મૂકીને આવે કે ભાઈ રહેવા દો, આપણા કલેજા બહારની વસ્તુ આવી ગઈ છે. પણ મારા ભાઈ એવું નથી. દાખલો બહુ સહેલો છે. માત્ર તમને કીધું શું? પ્રોફિટ અને લોસ કીધું છે અને પાર્ટનર્સ અકાઉન્ટ કીધું છે. એની કોનું કીધું છે? સોનુ ને અલકાનું કીધું છે. ત્યાર પછી અજય ને પરીમાં રોકડ બેંક બનાવો ને પાકડી ખાતું બનાવો. દાખલો સાવ સહેલો છે ભાઈ.
ચલો ગુજરાતીમાં સમજાવી દઈ. અજય અને પરીની પેઢીનું સોનું અને અલકાની પેઢીનું 31/3/2023 રોજ પાકા સર્વે નીચે પ્રમાણે છે. જવાબદારી આપેલી છે તો તમે જોઈ શકો છો. મૂડીમાં કોનું નામ છે તો કે અજય અને પરી. અજય અને પરીની રકમ છે, સોનું અને અલકાની રકમ છે. સામાન્ય અનામત બંને ભાગીદાર વચ્ચે વેચી દેવાય નફા નુકસાનના પ્રમાણમાં. પછી લોન માત્ર પરીની આપેલી છે. લેણદારને દેવી હુંડીને બીઓડી આપેલું છે. ચલો ત્યાર પછી મિલકતમાં પાઘડી છે, યંત્ર છે, મોટરકાર છે, માત્ર અજય અને પરીનું જ આપ્યું છે. અહીંયા કાંઈ આપેલું નથી. જમીન મકાન અજય અને પરીના નથી, માત્ર સોનુના અલકાના જ છે. ફર્નિચર આપેલું છે, રોકાણ, દેવાદાર ને રોકડ. આ બધી 4 વસ્તુ કોની છે તો કે અજય અને સોનું બંનેની વિગત અલગ અલગ આપેલી છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ 1/4/2023 રોજ બંને પેઢીનું સંયોજન કરવામાં આવે છે, એટલે નવું ખાતું બનાવવાનું હોય છે. અને હા, અહીંયા આપણને દાખલામાં સૌપ્રથમ ખાસ કહી જ દીધું છે નીચે કે માત્ર આ જ ખાતા બનાવવાના છે. તો અજય અને પરીની 6,000ની પાઘડી છે અને અલકા અને સોનુની કેટલી છે 24,000 ગણવી. તો જો અહીંયા 24,000 રૂપિયા આપણે અહીંથી નવી પેઢી જ છે. અને હા, અહીંયા પાઘડીમાં વધારો થશે, 4500 રૂપિયા આપેલા છે. અને અહીંયા જો અજય અને પરીના 6,000 થઈ જશે. બધું તમને ડિટેલ્સમાં હું સમજાવીશ. નવી પેઢીની કુલ મૂડી તમને આપેલી છે, સરખે ભાગે રાખવાની છે. તો આ હવાલો તો ખરેખર મને ખબર નથી પડતી કેમ આપ્યો, પરંતુ વિદ્યાર્થીને કન્ફ્યુઝ કરવા માટે આપ્યો છે, કારણ કે નવી પેઢી તો બનાવવાની જ નથી. પછી નવી પેઢી સોનું અને અલકાની પેઢીનું નહીં નોંધાયેલું છે. 1,600 રૂપિયા રાઉટર ખરીદશે નહીં અને નવી પેઢી બંને પેઢીનું ફર્નિચર ખરીદશે નહીં. તો નો ખરીદે એટલે ભાગીદાર વચ્ચે વેચી દેવાય. ભાગીદાર વચ્ચે વેચાય એટલે હંમેશા ભાગીદારની વસ્તુ લઈ જાય ને એટલે લેનાર કહેવાય. લેનાર ખાતે ઉધાર થશે અને મૂડી ખાતામાં વેચવાનું છે. ખાસ યાદ રાખજો, મૂડી ખાતામાં. લેનાર ખાતે ઉધાર થાય અને મૂડી ખાતામાં વેચવાનું છે. જમીનો. ત્યાર પછી નંબર 5 રોકાણો છે. 10% ઓછી કિંમતે કરવાનું છે. તો રોકાણમાં તમે નંબર 5 આપી દેજો. ચલો અહીંયા રોકાણ છે તમને જોવા મળે છે 5,000 ને 16,000 બંનેમાં તમારે લખી નાખવાનું છે. ત્યાર પછી તમારે શું કરવાનું છે, જમીન મકાનની કિંમતે આપેલી છે 1,60,000 છે. મોટર કાર છે, ચલો મોટર કારમાં 22,500 છે. ત્યાં મરચાનો વધારાનો છે. પછી યંત્ર તમને 4,500 આપેલા છે. ધંધાના દેવા છે, આ બધું માત્ર છે. તો જો અહીંયા લખ્યું છે ધંધાના દેવા છે, બંને પેઢીઓ ખરીદશે, પરંતુ બંને પેઢીમાં કઈ કઈ વસ્તુ ખરીદશે, લેણદાર, દેવી હુંડી ને બીઓડી. ચલો ત્યાર પછી હવે અહીંયા દાખલામાં ભાઈ તમને કીધું છે ને એ જ ખરેખર આ જોવાનું છે. માત્ર ખરેખર આપણો ઉદ્દેશ તો એ જ હતો, દાખલો ખાલી વાંચવા ખાતર વાંચ્યો છે, તમને સમજાય એટલા માટે. આ ટાઈપના દાખલા વિદ્યાર્થી મિત્રો પૂછાય ને પરીક્ષામાં તો મૂકીને ન આવતા, કારણ કે બનાવવાનું છે માત્ર ને માત્ર નફા નુકસાન ખાતું. એટલે નફા નુકસાન હવાલા ખાતું બનાવવાનું છે, ભાગીદારના મૂડી ખાતા બનાવવાના છે. અને એ માત્ર 2 જ ખાતા બનાવવાના છે. કોના તો કે સોનું અને અલકાના. અને અજય અને પરીના માત્ર પાછા 2 જ ખાતા બનાવે છે, રોકડ ખાતું ને પાઘડી ખાતું. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને કહી દઉં છું કે નફા નુકસાન ખાતું તમારે સામસામેના 2 પન્નામાં દાખલો ગણવાનો છે. અને હું તમને લીટી કહી દઈશ એ પ્રમાણે લીટી કરી લેજો. ચલો સૌપ્રથમ પહેલાં સામસામેના 2 પન્ના કરી નાખો. માત્ર 4 જ ખાતા બનાવે છે. દાખલો ખૂબ ઇઝી છે, માત્ર 10 મિનિટમાં પતી જવાનો છે. તો સૌપ્રથમ તમે જો તમારું જે એક પેજ છે એમાં 10 લીટીનું બનાવજો. નફા નુકસાન હવાલા ખાતું બનાવી નાખજો. 10 લીટીનું આ રીતે બનશે. ડીઆર અને સીઆર એવું લખી નાખવાનું છે. પર્ટિક્યુલર એટલે કે વિગત રકમ આવું લખી નાખવાનું છે. માત્ર 10 લીટીનું બનાવજો. અને એની નીચે જે જગ્યા વધે છે વિદ્યાર્થી મિત્રો, એની નીચે તમે આ બધું લખી નાખજો. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એટલે કે ભાગીદારના મૂડી ખાતા. કારણ કે શું કામ, અહીંયા આપણને કીધું છે માત્ર ને માત્ર શું કીધું છે, જો પહેલાં ખાતા ગાળજો, વર્કિંગ નોટ તમે પછી લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા તમને આપેલું છે, તમારે જગ્યા વધશે એટલા માટે કહું છું, ખોટા તમારે પન્ના ન બગડે. તો નફા નુકસાન હવાલા ખાતું અને ભાગીદારના મૂડી ખાતા માત્ર ને માત્ર સોનું ને અલકાના કીધું હતું. તો તમારે આરામથી જો આ 10 લીટીનું બનશે નાનું ખાતું. અને ત્યાર પછી અહીંયા જો પાર્ટનરના મૂડી ખાતા છે તો આ રીતે તમારે ખાતા બનાવી નાખવાના છે મારી સાથે. ચલો આ એક તમને સમજાઈ ગયું હશે. ખાતા બનાવી નાખો. અજય અને પરી છે તો એમાં રોકડ ખાતું તો એ 10 લીટીનું, પાઘડી ખાતું એ 10 લીટીનું. ચલો આ બંને ખાતા 10-10 લીટીના બનાવવાના છે. સામેના પેજમાં વહી જાજો. આ 10 લીટીનું બનાવી નાખજો. આ રીતે માત્ર જો રોકડ ખાતું બનાવવાનું છે અને આ 10 લીટીનું જ બનશે માત્ર. ચલો અહીંયા ક્યાંય તમને એવું નથી કીધું કે નવી પેઢીનું ખાતું બનાવો. તો જો દાખલો ખૂબ સિમ્પલ છે અને અમુક વસ્તુ છે એ વધારાની છે, તમારે ધ્યાનમાં જ નથી લેવાની. ચલો તો સૌપ્રથમ આપણે ખાતા તમે બનાવી લીધા હશે આઈ હોપ. અને જો પેલું જે ખાતું છે એ આપણું કયું છે, ખરેખર આ તો આપણું હવાલા ખાતું છે એટલે આમાં કોઈ વિગત ન આવે. ચલો પરંતુ આપણે સૌપ્રથમ ભાગીદારના મૂડી ખાતામાં નંબર 1 થી ચાલુ કરી. જો મેં નંબર 1 આપેલા છે, તમારે મારી સાથે નંબર 1 એન્ટ્રી મૂકતા જજો. મારી સાથે એન્ટ્રી મૂકશો એટલે દાખલો સમજી જશે. તમારે ખાલી આ પત્રક મેં બનાવેલું છે સામે રાખવાનું છે. અને જો તમારે પરચેસ કરવાનું બાકી છે આ પત્રક, તો તમને એપ્લિકેશન જે આપણી SGCની એપ્લિકેશન છે
હજી એકવાર કહી દઉં છું, ત્યાં તમે આ એપ્લિકેશન છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં તમે ફટાફટ જાઓ, તમારો જે કોર્સ છે બીકોમ સેમિસ્ટર 1 એ તમે કોર્સ પરચેસ કરી લો, એટલે અકાઉન્ટના તમામ વિડીયો લેક્ચર છે તમને ત્યાં જોવા મળશે, અને સાથે આ પીડીએફ છે તમે ડાઉનલોડ ત્યાંથી કરી શકો છો, એટલે તમને સરસ મજાનું લખાણ કરી શકો છો, તમને આવશે પણ મજા, અને રકમ પણ તમારી સામે તમે જોઈ શકો છો. ચલો તો સૌપ્રથમ હવે આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ખાતું બનાવ્યું છે ભાગીદારના મૂડી ખાતા, તો એમાં આપણે દર વખતે આપણે 2-3 વસ્તુ છે એ કોમન લખવાની હોય છે. જે લોકો મારી પાસે ધોરણ 12 ભણી ગયા છે એને તો ખબર જ છે કે પ્રવેશની નિવૃત્તિના દાખલામાં આપણે 7 વસ્તુ લખતા, અને જે લોકો આપણી પાસે ભણી ગયા હોય એ કોમેન્ટ કરી જ લેજો, એને ખબર જ હશે. ચલો, અને ત્યાર પછી બા લાવ્યા છે અને જનરલ રિઝર્વ છે, તો આ 2 વસ્તુ છે એ ક્યાંથી લાવ્યા છે? તો જો મિત્રો અહીંયા તમને માત્ર ને માત્ર કોના ખાતા બનાવવાના છે? ભાગીદારના મૂડી ખાતા છે એ માત્ર ને માત્ર અલકા અને સોનુના બનાવવાના છે. જો અહીંયા તમે જોઈ શકો છો. હવે તમારી પાસે અહીંયા જે કીધું છે ને મૂડી ખાતા, માત્ર જો અહીંયા ક્યાંય મૂડી ખાતાનો ઉલ્લેખ નથી, માત્ર અલકા અને સોનુના મૂડી ખાતા બનાવવાના છે. ચલો તો અહીંયા તમારું મૂડી ખાતું છે, ચલો તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે અલકા અને સોનુમાં જઈ, અલકા અને સોનુની જે રકમ છે એ લખી નાખી. આ જે અહીંયા મૂડી લખ્યું છે, એવું લખ્યું છે, ચલો દેખાશે, આ મૂડી છે, મૂડીમાં કોની? અલકા અને સોનુની રકમ છે એ લેવાની છે. સેમ આપણે ઇંગ્લિશમાં પણ બતાવી દઈએ વિદ્યાર્થી મિત્રો કે સોનુ અને અલકા છે, તો એની જે રકમ છે એ જો એને આપણે કેપિટલ કહેવાશે, તો કેપિટલ કેટલી છે? તો કે 72,000 અને 40,000. ચલો આ આપણી નંબર 1 વિગત હતી. ચલો વિગત 1 બતાવી દઉં છું, વિગત 1 લખતા જજો મારી સાથે. ચલો આપણે ભાગીદારના મૂડી ખાતા તમે બનાવ્યા હતા ત્યાં નંબર 1, ચલો મારી સાથે આ લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. તમારે આ 1 અને 2 વિગત લખવાની છે. તો સૌપ્રથમ આપણે જો 72,000 લખી નાખ્યા અને 40,000 લખી નાખ્યા છે. ચલો ત્યાર પછી હવે દાખલાની આપણે શરૂઆત કરીએ તો હજી ભાગીદારમાં જો શું શું વેચાશે? તો કે સામાન્ય અનામત. તો જો આપણે આનું નામ તો ખોટું આપ્યું છે, આપણને ક્યાંય કામમાં નહીં આવે. અજય ને પરી આ 2 વધારાના વ્યક્તિ આવી ગયા છે આપણી પાસે, પરંતુ હવે એને આપણે સાચવવા પડશે. રકમમાંથી ભૂસી તો ન નખાય કે પન્નું ન ફાડી નખાય. ચલો હવે આપણને માત્ર શું કીધું છે? સામાન્ય અનામત. તો સામાન્ય અનામત કેટલા છે? 8,000. તો આ નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું. આખી રકમ તમે વાંચો, ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, તો આ 8,000 છે સરખે હશે વેચી દો. ચલો જનરલ રિઝર્વ કેવા છે? ચલો અહીંયા જોઈ શકો છો, ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં જનરલ રિઝર્વ, અને અહીંયા તમને કંઈ પ્રમાણ નથી આપ્યું, એટલે રેશિયો ન આપે તો 1:1 એટલે ઇક્વલમાં લખી નાખવાનો છે. નંબર 2, ચલો મારી સાથે, અને અહીંયા બધાની એક અસર જ થશે. જો હવાલામાં હોય ને તો 2 અસર થાય, અત્યારે હું હવાલા નથી કરાવતો. ચલો આ વસ્તુ તમે કોમન મૂકી દીધી છે, બધા લોકોને આવડી ગયું હશે. ચલો 4,000 આપણે સરખા પ્રમાણમાં વેચી દેવાનું છે. ચલો હવે આમાં કાંઈ વધારાની વિગત ન આવે, કારણ કે તમે વધુ વાંચી શકો છો. કારણ કે જો અહીંયા લોન છે તો એ લોન તો આપણે કોની છે? પરીની. તો એ પરીની જ્યારે વાત થાય ત્યારે પરીમાં જાશું. અત્યારે પરીનું કંઈ આવતું નથી. અત્યારે આપણે હલકાને સોનું, લેણદારને દિવ્યુંડીને એવું ક્યાંય આપણે નવી પેઢીનું ખાતું આપણે બનાવવાનું નથી, એટલે આ ક્યાંય લખાશે નહીં. એટલે આ બધી વિગત છે ને તમે વિદ્યાર્થી મિત્રો વધારાની છે, ફોકટમાં તમને આપેલી છે. ત્યાર પછી હવે આપણે આગળ વાત કરી તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ખાતા બનાવીને એની જ વાત કરી નાખી. તો આપણે જો અહીંયા નીચે હજી કોના ખાતા બનાવવાના કીધું હતું? તો કે ભાઈ અજય ને પરીનું છે, એમાં આપણે રોકડ ખાતું ને પાઘડી ખાતું. તો રોકડ બેંકમાં બા લાવ્યા લખાય, અને પાઘડીમાં પણ આપણે શરૂઆતની બાકી લખાય. ચલો તો રોકડ બેંક ખાતું આપણે જો તમે બનાવ્યું હતું, તમે સામેનો પેજમાં બનાવ્યું હશે, બા લાવ્યા રોકડ ખાતું, જાય 3 નંબર એવું લખ્યું છે. અને આ માત્ર રોકડ છે, એ કોની લેવાની છે? તો ખાસ યાદ રાખજો, સોનુ અને અલકા. તો જો તમે સોનુ ને અલકા જોઈ શકો છો. ચલો તો અહીંયા રોકડ શબ્દ હશે, તો જો અહીંયા અજય અને પરી. ચલો અજય અને પરીમાં તમારે જવાનું છે, કારણ કે શું કામ અજય અને પરીમાં? કારણ કે જો અહીંયા તમને કીધું છે કે અજય અને પરીનું રોકડ ખાતું કીધું છે, અને અજય અને પરીનું જ તમને શું કીધું છે? પાઘડી ખાતું. ચલો તો અજયની રોકડની રકમ કેટલી છે? અજયની રોકડ જો અહીંયા અજય નામ છે, તમે જોઈ શકો છો. અહીંયા આ અજય છે, આ અજયની રોકડ છે 78,000 શરૂઆતની રકમ કહેવાશે, અને પાઘડી પણ શરૂઆતની કહેવાશે, પરંતુ પાઘડીમાં હવાલો હતો વિદ્યાર્થી મિત્રો. ચલો પહેલાં શરૂઆતની રકમ મૂકી દઈએ આપણે. ચલો રોકડ ખાતે અહીંયા જો 3 નંબર તમને ખબર પડી ગયા છે. બા આ લાવ્યા શું કામ લખ્યું છે? તો તમને ન સમજાય એટલા માટે કહી દઉં છું કે ખબર ન પડે તો હજી એકવાર ખાસ યાદ રાખજો, પહેલાં શરૂઆતની બાકી લખવી પડે. બા આ લાવ્યા. ચલો આ રકમ લખાઈ ગઈ છે. ત્યાર પછી ગુડવિલ લખી નાખી, પાઘડી. ચલો તો પાઘડીમાં પણ બા લાવ્યા એવું લખી નાખી. પહેલાં આપણે શરૂઆતની રકમ લખી નાખી. બસ આપણી શરૂઆતની 4 જ વસ્તુ છે. તો આપણું જે કોષ્ટક હતું ને વિદ્યાર્થી મિત્રો, એ કોષ્ટકમાંથી 4 વસ્તુ જ આવે છે.
કાંઈ આવતું નથી. હવે આપણે હવાલા સોલ્વ કરી. ચલો આ 4 વિગત તમે લખી નાખી હશે મારી સાથે લખશો એટલે સમજાઈ જશે. હવે આપણે હવાલા સોલ્વ કરી વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા આપણને ક્યાંય નવી પેઢી નથી બનાવવાનું કીધું એટલા માટે. ચલો આપણે અહીંયા 4 વસ્તુ મૂકી છે. કઈ વસ્તુ? તો હજી એકવાર કહી દઉં છું, સોનું અને અલકાની જે મૂડી આપી હતી અને સામાન્ય એનામાંથી મેં વેચી દીધું છે. કઈ વસ્તુ વેચી દીધી છે? જો હજી એકવાર કહી દઉં છું કે આ તમારે વેચાઈ ગઈ છે સામેના 2 પેજમાં, અને બાજુના જે 2 પેજ છે એમાં આપણે રોકડ લખી નાખી અને પાઘડી લખી નાખી. અને પાઘડી માત્ર કોની છે? એકની જ છે. ચલો, અને જેનું ખાતું કીધું છે એનું જ ખાતું બનાવવાનું છે. ખાતા બનાવતા પહેલાં તો આવડું છે વિદ્યાર્થી મિત્રો. હવે અજય અને પરીની પાઘડી છે એ 6000 થાય છે. તો જો પહેલાં 6000 પાઘડી છે, તો અજય અને પાઘડીની ખરેખર 45 રૂપિયા હતી, 4500 હતી, 4500 છે, તો 1500નો વધારો થશે. ચલો, તો જો જેનું નામ આપ્યું ને પહેલાં તો એ ખબર હોવી જોઈએ, અજય અને પરીનું કીધું છે. તો જો આપણી પાસે તો આ પહેલું પેજ છે ને, તમારી પાસે અલકા અને સોનું છે, તો બીજા પેજમાં તમે ડાયરેક્ટ વયા જાઓ, સોનું અને અલકા. તો ત્યાં તમારે જો પાઘડીમાં જવાનું છે. પાઘડી ખાતું તમે બનાવ્યું છે? તો કે હા, આ પાઘડી ખાતું તમે બનાવ્યું. તો જો પાઘડીમાં આપણે અહીંયા મેં નંબર 5 આપેલા છે. જો અહીંયા 5 નંબર આપેલા છે, લખ્યા છે 5 નંબર, અને અહીંયા મેં લખ્યું છે અજય અને પરીની કેપિટલ્સ, એટલે કે એનું મૂડી ખાતે. હવે આની નોંધ તમારે સમજવી હોય તો 1500 રૂપિયા છે કેમ આવ્યા ને એની નોંધ બનાવું છું. તો એ જે ઇક્વલમાં વેચવાનું છે, સરખા પ્રમાણમાં. જો એની નોંધ બતાવું છું, આ 5 નંબર કેમ આવ્યા નહીં, તો જો અહીંયા મેં અંદર નીચે એક નોંધ લખેલી છે. ખાસ યાદ રાખો કે પાઘડીમાં જો વધારો થાય ત્યારે પાઘડી ખાતે ઉધાર થાય. શું થાય? પાઘડીમાં વધારો થાય ત્યારે પાઘડી ખાતે ઉધાર થાય છે. એટલે એની આમનોંધ શું થાય? પાઘડી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો આપણે આની ખતવણી કરવાની હોય. શું કરવાની હોય? હવે આ વર્કિંગ નોટ તમને લખવાની ન હોય પરીક્ષામાં, તમે ડાયરેક્ટ કરી શકો છો. તો જૂની પાઘડી, નવી પાઘડી, તો વધારો થયો. ધંધામાં રોકડ આવે છે, રોકડ આવે તો ઉધાર, પરંતુ પાઘડીમાં ઉધાર થશે. ચલો, તો એટલા માટે આ આપણે આમ નોંધ છે એની ખતવણી કરી. તો અહીંયા ખરેખર 1500 રૂપિયા મેં છે એ ડાયરેક્ટ ઇક્વલમાં વેચી દીધા છે. તો આ નોંધ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. આ 5 નંબરની નોંધ છે. અને હા, એનું જે હવાલા નંબર 1 છે એનું મેં સોલ્યુશન અહીંયા તમને બતાવેલું છે. એટલે તમને આઈડિયા આવી જાય કે 750 આવી રીતે આવી જશે. ચલો, મેં ડાયરેક્ટ અહીંયા વેચી દીધું છે અજયના મૂડી ખાતે અને પરીના મૂડી ખાતે. ચલો, 750. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી, આ આપણે અહીંયા હા, અને એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા આપણે એનું ભાગીદારના મૂડી ખાતા નથી બનાવ્યા. કોના? અજય અને મૂડીના. જો આપણે બનાવ્યા હોત તો બીજી અસર કરવી પડે, પરંતુ અહીંયા આપણને એવું કાંઈ કીધું નથી, એટલા માટે બહુ સારું છે, એટલા માટે એક અસર થશે. નકર તો હવાલાની 2 અસર જ હોય. પરંતુ અહીંયા દાખલો છે એ લોકો બહુ મોટો ન થઈ જાય એટલા માટે તમને શોર્ટમાં 2 કટકા પૂછ્યા છે. આવું કરી શકે છે યુનિવર્સિટીમાં. ખરેખર આની બીજી અસર છે, આપણે ભાગીદારના મૂડી ખાતામાં દેવી જોઈએ, પરંતુ આપણે મૂડી ખાતા બનાવ્યા નથી, એટલા માટે એક જ અસર આવશે. શું કામ? કારણ કે ભાગીદારના મૂડી ખાતામાં, કારણ કે પાઘડી ખાતે ઉધાર. તો જો આ ખરેખર ઉધાર બાજુ છે. શું છે? આ છે ઉધાર બાજુ, અને ઉધાર બાજુમાં કોઈ દી પાઘડી ન લખાય એટલે ભાગીદારના નામ લખ્યા છે. ચલો, 750. અને આ આપણે 11મા ધોરણ ને 12મા ધોરણમાં આવે આ ટાઈપના આપણે દાખલા ભણી ગયા છીએ. ચલો, આ એક તમને સમજાઈ ગયું હશે. નંબર 5. હજી આપણે પહેલો હવાલો બાકી છે વિદ્યાર્થી મિત્રો. સોનું અને અલકાની પાઘડી કેટલી છે? 24000 ગણવી. તો અહીંયા જો ક્યાંય રકમ આપી જ નથી, તો આપણે માત્ર પાઘડી ગણવાની છે. ચલો, તો પાઘડી છે એ ક્યાં વેચાય છે? તો ખાસ યાદ રાખજો, ભાગીદારના ખાતામાં વેચાશે. કારણ કે સોનું અને અલકા, તો જો આ સોનું અને અલકાનું ખાતું છે, એમાં નફા નુકસાન ખાતું અને ભાગીદારનું મૂડી ખાતું. તો અહીંયા આપણે પાઘડીની અસર નહીં આપી, માત્ર ને માત્ર શું આપશે? જે રકમ ભાગીદાર વચ્ચે વેચાશે એની. તો જો આની પણ નંબર જો અહીંયા મેં 6 નંબર લખેલા છે, દેખાય છે તમને? 5 નંબર પૂરા થઈ ગયા છે. હવે આ 6 નંબર લખ્યા છે. હવે આ 6 નંબર છે એ મેં કઈ રીતે લખ્યા છે એ પણ તમને બતાવી દઉં છું. અહીંયા નોંધ લખેલી છે, તમે જોઈ શકો છો, એટલા માટે સમજાઈ જશે. નોંધ તમારે જો બધી વાંચવી પડશે, કારણ કે હા, ચલો અહીંયા નોંધ આપણે લખેલી હશે. ચલો, આપણે આ નોંધ અહીંયા લખતા ભૂલી ગયો, ચલો કાંઈ વાંધો નહીં, તો તમે નોંધ લખી લેજો. કાંઈ નોંધમાં નથી, નાનીકડી નોંધ છે. ચલો, લખતા ભૂલી ગયો હોય તો કાંઈ વાંધો નહીં, નોંધ તમે વાંચી લેજો. અને હું તમને કહી દઉં છું કે આ જે 6 નંબર છે ને, તો એમાં ડાયરેક્ટલી તમારે પાઘડી ખાતે શું થાય? જમા. તો જો અહીંયા મેં હમણાં ઓલી આમનોંધ કરી હતી, આ જ આમનોંધ ઉપર હું સમજાવી દઉં છું. કઈ આમનોંધ? ચલો, આ જે તમે વર્કિંગ નોટ કરી હતી ને અહીંયા, ચલો અહીંયા જે તમે નોંધ કરી હતી એના બેઝ ઉપર હું તમને સમજાવી દઉં છું. ચલો, આપણે નોંધ કઈ રીતે ક્યાં કરી હતી? હા, ઉપર છે, સોરી ઉપર હતી. ચલો, હવે અહીંયા હા લખેલી છે, તો તમે જોઈ શકો છો કે જો આ જે નોંધ છે એને ધ્યાનમાં રાખવાની છે. ચલો, પાઘડીવાળી આમનોંધ છે.
ચલો આપણે પેજ ફરવાઈ જાય છે, પન્ના બહુ લાંબા છે એટલે ચલો હા અહીંયા જો મેં લખેલું છે પાઘડીનો વધારો હોય છે તો પાઘડી છે એ વધારો હોય તો ઉધાર થશે અને અહીંની આમ નોંધ તમે જોઈ શકો છો અહીંયા છે પાઘડી ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. તો સેમ ઓની જે આપણે હલકા અને સોનું છે ને એની રકમ પણ આ રીતે જ લખવાની છે, પરંતુ એમાં આપણે મૂડી ખાતું જ બનાવ્યું છે. તો મૂડી ખાતું બનાવીને તો ડાયરેક્ટલી તમારે રકમ ક્યાં લખી નાખવાની છે? 6,000 અહીંયા લખી નાખવાની છે, 12,000 કારણ કે 24,000 રૂપિયા હતી તો 24,000ને તમારે શું કરવાનું છે? ગુણ્યા 1/2 પ્રમાણમાં વેચી દેવાની છે. તો આ નોંધ છે એને આના આધારે જ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ જે આપણે આમ નોંધ કરી હતી એના બેઝ ઉપર. ચલો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે. ચલો હજી એકવાર તમને સિમ્પલમાં સમજાવી દઉં છું, કાંઈ નથી, કારણ કે કીધું તો શું કે આ જે 24,000 રૂપિયા છે તો આની આમ નોંધ થાય ને એ તમારે ખાસ રાખવાનું છે. આમ નોંધ થાય લખી જ દઉં છું હવે, કાંઈ નહીં. પાઘડી ખાતે ઉધાર થશે અને ત્યાર પછી શું થશે? તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો આપણે જો માત્ર શું બનાવ્યું છે? ભાગીદારના ખાતા બનાવ્યા છે. જો આ તમારા ભાગીદારના ખાતા છે તમે જોઈ શકો છો. તો આ આપણી આમ નોંધ છે તો આપણે જમા બાજુ લખવાનું છે. તો જમા બાજુ આપણે ભાગીદારના ખાતામાં લખી તો ભાગીદારનું નામ આવે નહીં, એટલે નામ કોનું લખશું? પાઘડી ખાતે. જો અહીંયા પાઘડી ખાતે લખ્યું છે. અને આ જે 24,000 છે એ તમારે સિમ્પલ વેચી દેવાના છે. આ નોંધ આપણે લખતા ભૂલી ગયા હતા, પરંતુ તમારે લખી લેવાની છે કે પાઘડી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. ચલો આ એક નોંધ તમે લખી લેજો, હું લખતા ભૂલી ગયું હતું. અને 24,000 છે એટલે એને ઇક્વલ પ્રમાણમાં વેચી દેજો, 12,000. ચલો પહેલો હવાલો પૂરો થઈ જાય છે. અને પહેલો હવાલો ખાસ છે, હજી એકવાર તમને સમજાવવાનું છે કે આ 6,000 છે, આ તમારા 24,000 છે. અહીંયા જો આપણને અડધા ખાતા બનાવવાના કીધા ને એટલે આ ટાઈપનો પ્રોબ્લેમ પડે કે કઈ વસ્તુ ક્યાં મૂકવી, ઘણા લોકોને ખબર ન પડે. ચલો 1-2 વાર તમે પાછું જોજો. આ જે 6,000ની નોંધ છે એ અને એ અજયને પરીની છે. તો અજયને પરીની ખાતામાં હજી એકવાર બતાવી દઉં છું કે અજય અને પરીનું ખાતું જે આપણે બનાવ્યું છે, આ આપણે અજયને પરીનું ખાતું છે, અહીંયા લખ્યું છે. અને એમાં તમે જોઈ શકો છો પાઘડી. તો જો તમારા 1,500 રૂપિયા 6,000 થાય છે તો 6,000 થઈ જાય છે તો કે હા 4500 આ અને 1,500નો વધારો. અને આની નોંધ મેં અહીં લખેલી છે નીચે, તમે જોઈ શકો છો. તો અહીંયા મેં બધું લખેલું છે કે 1,500 છે, રોકડ આવે તો ઉધાર થશે એટલા માટે. ચલો તો અહીંયા તમારે 5 નંબર ને 6 નંબર છે એ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. આ ગુડવિલ સમજાઈ જાય છે તો પહેલો હવાલો પૂરો થઈ જાય છે. ચલો આ બધી વર્કિંગ નોટ તમે વાંચશો એટલે તમને આરામથી આવડી જશે. ચલો હવે આપણે હવાલા નંબર 2 કરી કે નવી પેઢીની કુલ મૂડી 5 લાખ ભાગીદારો સરખે ભાગે રાખશે. અને અંગ્રેજીમાં શું લખ્યું છે? ટોટલ કેપિટલ ઓફ ન્યૂ ફોર્મ 5 લાખ રૂપીસ વિલ બી ઇન્વેસ્ટમેન્ટ બાય પાર્ટનરશિપ ઇક્વલ લો. તો વિદ્યાર્થી મિત્રો હવે આ હવાલો છે તમને ખરેખર ગોટે ચડાવવા માટે આપ્યો છે, ક્યાંય કામમાં નહીં આવે. કારણ કે નવી પેઢી જ નથી બનતી, કારણ કે જો આપણને ખાતામાં જ કીધું છે આપણે એટલા જ ખાતા બનાવવાના છે, જે જરૂર છે એ 4 જ ખાતા. તો નવી પેઢી ક્યાંય બનશે નહીં, એટલે હવાલા નંબર 2 વધારાનો છે. ત્યાર પછી નવી પેઢીનું સોનું અને હલકાનું નહીં નોંધાયેલું તો 1,600 રૂપિયા છે. તો હવે આપણે માત્ર ને માત્ર સોનું અને હલકામાં જાશું. તો રાઉટરની ખરીદી કરશે નહીં. તો રાઉટર તો પહેલાં જોઈ લેવાનું, અહીંયા આપણને ક્યાંય આપેલું જ નથી. ચલો અને આ બધી વસ્તુ છે એ નહીં નોંધાયેલું છે. તો જો હવે આ વિગત છે ને સોનું ને હલકાની છે, ખાસ યાદ રાખજો. તો હવે આની વિગત તમારે સમજવાની છે. હવાલા નંબર 3 જો મેં લખેલું છે નહીં નોંધાય એટલે કે ખરીદીમાં પ્લસ થાય અને સોનું અને હલકાને ભાગીદાર માટે આવક થશે. તો જો પહેલાં તો આવક થશે તો નન્નું ખાતે આપણે શું કરી? આવક હોય તો હંમેશા આપણા માટે શું થાય? ફાયદો થશે. ચલો અને ત્યાર પછી જો અહીં લખ્યું છે આવક છે એટલે નન્નું ખાતે ઉધાર થશે અને સોનું અને હલકા ખાતે શું થશે? જમા થશે. ચલો આ રીતે તમારે વેચી દેવાની છે 2 અસર. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો રાઉટર. તો જો અહીંયા મેં 7 નંબર આપેલા છે રાઉટરમાં. ચલો તો સૌપ્રથમ બધી વિગત છે તમારે ધ્યાનમાં રાખવાની છે. 7 નંબર આપણે અહીંયા લખી નાખશું રાઉટર છે એ. ચલો આ 7 નંબર આપણે આપી દીધા છે. અને હા 7 નંબરની બીજી અસર થશે. શું કામ થશે? કારણ કે એ ભાગીદાર વચ્ચે વેચાશે. તો ભાગીદાર વચ્ચે વેચાશે એટલે કઈ રીતે? આની ગણતરી છે એ તમે જોઈ શકો છો, અહીંયા આપેલી છે. જો અહીંયા હવાલા નંબર 3 એવું લખેલું છે. હવાલા નંબર 3 એવું લખેલું છે. રાઉટરની રકમ સોનું અને હલકાના મૂડી ખાતે થશે, ફાળવણી થશે અને એના મૂડીના પ્રમાણમાં થશે. જ્યારે કોઈ પણ વસ્તુ ભાગીદાર વચ્ચે વેચાય ને ત્યારે મૂડીના પ્રમાણમાં આવશે, નફા નુકસાનના પ્રમાણમાં નહીં આવે. ખાસ યાદ રાખજો, કારણ કે નહીં નોંધાયેલું છે એટલા માટે. તો તમારે શું કરવાનું છે? 1,600 ગુણ્યા 9/14 કરવાના છે. એટલે આ રીતે પોઈન્ટમાં જવાબ આવશે. પરંતુ આ 50થી મોટી રકમ છે એટલે તમારે 10/29માં ફેરવી દેવાની છે. અને ત્યાર પછી નીચે 571 રાખવાના છે. આ બેનો સરવાળો એકવાર જોઈ લેવો, 1,600 થાય છે એટલા માટે. ચલો તો આપણે આ 7 નંબરની બીજી એન્ટ્રી છે એ મેં તમને સમજાવી દીધી છે. આઈ હોપ કે તમને સમજાઈ ગઈ હશે. ન સમજાય તો આ વર્કિંગ નોટ નંબર તમે લખી લેજો અને આ વર્કિંગ નોટ લખ્યા પછી તમે 1-2 વાર વાંચશો એટલે આરામથી તમને આવડી જશે.
ચલો તો 7 નંબરમાં પેલા રાઉટર છે, આ એક અસર તો તમને સમજાઈ ગઈ છે કે આ આપણા માટે આવક છે. આવક હંમેશા નન્નું ખાતામાં જમા બાજુ આવે અને નન્નું ખાતું આપણે બનાવ્યું છે કોનું? અલકા અને સોનુનું. ચલો અને એની ક્રોસ એન્ટ્રી કરી છે, બીજું કાંઈ નથી કર્યું મેં વિદ્યાર્થી મિત્રો, ખાલી આ જે જમા બાજુ હતી ને એની મેં ક્રોસ એન્ટ્રી કરી છે અને આની ગણતરી મેં તમને અહીંયા સમજાવેલી છે. તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તમે લખી લેજો મારી સાથે. ચલો 7 નંબર આપણે પૂરા થઈ જાય છે. હવે આપણે આગળ વાત કરી હવાલા નંબર કેટલા પહોંચ્યા? આપણે 3 પૂરા થઈ ગયા છે. 4 પછી નવી પેઢી બંને પેઢીનું ફર્નિચર ખરીદશે નહીં. તો ફર્નિચર તો જો અહીંયા આપણે માત્ર ને માત્ર મૂડી ખાતા કોના બનાવ્યા પહેલાં તો એ વિચારાય. તો માત્ર ને માત્ર આપણે મૂડી ખાતા છે એ માત્ર એક જ ના જ બનાવ્યા છે, સોનું ને અલકાના. તો આનું કંઈ આપણે ધ્યાનમાં નથી લેવાનું. ચલો તો આપણે એકનું જ ફર્નિચર લેવાશે. ચલો તો ફર્નિચર માત્ર કોનું લેવાશે? 11,200. તો સેમ પાછું આપણે 11,200 છે એ નહીં નોંધાયેલું કીધું છે. તમે જોઈ શકો છો નવી પેઢી ખરીદશે નહીં. તો નો ખરીદે એટલે જૂના ભાગીદારને દઈ દેવાનું હોય, તો જૂના ભાગીદારને તમે આપી દેજો. ચલો તો સેમ પાછું જમીન, ચલો ફર્નિચર છે એ તમારે દઈ દેવાનું છે. તો આપણે માત્ર મૂડી ખાતામાં જ આવશે. ચલો તો ફર્નિચર છે સેમ એની વિગત તમે જોઈ શકો છો અને આને પણ આપણે મૂડી ખાતામાં વેચી દેવાનું છે. અને 8 નંબરનો હવાલોની સમજૂતી તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો. હવાલા નંબર 4 જો આપણે લખ્યું છે હવાલા નંબર 4, ફર્નિચરની રકમ 11,200 હતી, 7,200 અને આમાં પ્રોપર જવાબ આવે છે અને લખ્યું છે જે વસ્તુ નહીં નોંધાયેલ હોય અને ભાગીદારના વેચાશે અને મૂડીના પ્રમાણમાં વેચી દેવાની. જ્યારે ના પાડે છે ત્યારે લખવાની. ચલો તો આ રીતે તમારા નંબર 8 લખી નાખવાના છે મારી સાથે. ચલો આ બે વિગત સમજાઈ ગઈ હશે અને આપણે બધા હવાલાની સમજૂતી લખી છે. જો આ દાખલામાં હવાલાની સમજૂતી મેળવવી પડશે. હવાલાની સમજૂતી તમને સમજાશે ને તો જ દાખલો સમજાશે, કારણ કે અહીંયા 2 જ ખાતા બને છે એટલા માટે. અને બંનેના પાછા જરૂરી પૂરતા ખાતા નથી બનતા, બધાય ખાતા નથી બનાવવાના, ખાસ યાદ રાખજો. અહીંયા 2 જ ખાતા બને છે, નુકસાન ખાતું અને ભાગીદારનું મૂડી ખાતું. ખરેખર ત્રીજું ખાતું કયું બને? તો કે ભાઈ નવી પેઢી બને. કઈ બને? નવી પેઢી. અને નવી પેઢી આપણે કંઈ બનાવવાની નથી. ચલો પછી રોકાણો ઓછી કિંમતે દર્શાવેલા છે. તો જો રોકાણોમાં પાછું સેમ જ થશે, કારણ કે મૂડી ખાતા કોના બનાવ્યા? સોનું ને અલકાના. તો એને જ આપણે ધ્યાનમાં લેશું. તો સોનું ને અલકાનું આપણે રોકાણોની કિંમત જોઈ લઈએ. ચલો રોકાણોની કિંમત કેટલી છે તમે જોઈ શકો છો. કેટલા છે? 16,000. ચલો 16,000 છે. સોનું ને અલકાના છે, 10% ઓછા કરી નાખો એટલે 1,600 રૂપિયા આવશે. ચલો 9 નંબર તમે જોઈ શકો છો. અહીંયા આ 9 નંબરની એન્ટ્રી મુકાઈ ગઈ છે 1,600 રૂપિયા. અને આનું પણ હવાલા નંબર મેં નોંધ લખેલી છે, જો અહીંયા નોંધ કરી છે. જો અહીંયા બંને નોંધ વાંચજો. હવાલા નંબર 5 એવું લખ્યું છે રોકાણોમાં અને જમીન મકાનમાં જો વધારો થાય છે. શું કામ વધારો થાય છે? કારણ કે જમીન મકાનની કિંમત છે 1,60,000 ગણવી, તો જમીન મકાનની કિંમત કેટલી છે તમે જોઈ શકો છો. જો અહીંયા 1 લાખ છે, અહીંયા કેટલી છે? 1 લાખ છે જમીન મકાન. અને ઇંગ્લિશમાં બતાવી દઉં છું, લેન્ડ એન્ડ બિલ્ડિંગ એવું કીધું હશે. નકર ઘણા લોકો કે સર ગુજરાતીમાં સમજાવે છે, ઇંગ્લિશમાં નથી સમજાવતા. ચલો તો અહીંયા તમને જો આ તો ફર્નિચર આપણે થઈ ગયું છે એટલે ભૂલી ગયો છું. ચલો હવે એ નહીં કરાવી શકું. ઇન્વેસ્ટમેન્ટથી ચાલુ કરી. ઇન્વેસ્ટમેન્ટ છે એ 10% લેસ કરવાના છે અને લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે 1,16,000 છે, 1,60,000 છે. ચલો ડન. તો તમે જોઈ શકો છો ઇન્વેસ્ટમેન્ટ માત્ર 16,000 છે, એના 10% ઓછા કરો એટલે 1,600 રૂપિયા આવશે, 1,600. અને ત્યાર પછી શું કીધું છે? તો કે જમીન મકાન. તો કે જમીન મકાન એટલે લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1 લાખમાંથી કેટલા થઈ ગયા છે? 1,60,000 થઈ ગયા છે. ચલો તો અહીંયા વધારો થશે. ચલો આ બધી વસ્તુ છે તમને સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો, તમે ટેન્શન ન લેતા. ચલો સૌપ્રથમ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ લખેલા છે એ તમને અહીંયા વર્કિંગ નોટમાં આપેલું છે. તમે પહેલાં વર્કિંગ નોટ વાંચી લેજો એટલે આ થઈ જશે. આ વર્કિંગ નોટ મેં લખેલું છે. જમીન મકાનમાં વધારો થાય છે તો આપણા માટે નફો કહેવાય. નફો હંમેશા નન્નું ખાતામાં જમા બાજુ આવે અને ખર્ચ હંમેશા નન્નું ખાતે ઉધાર. ચલો આ બધું જો અહીંયા લખેલું જ છે. ચાલો નોટ અહીંયા લખેલી છે. જો છે આ જમા છે, આ ઉધાર છે. શું કામ ઉધાર છે? ખોટ છે એટલા માટે. તો નન્નું ખાતામાં એક અસર દઈ દેવાની છે. ચલો 9 નંબરની વિગત તમને અહીંયા મળી ગઈ હશે. ચલો 9 નંબર આપણે લખાઈ જાય છે, 10 નંબર લખાઈ જાય છે. ચલો આપણે હવાલા પૂરા થાય છે. હવે હવાલા નંબર જે છેલ્લો છે, પરીની લોન ચૂકવી દેવી. ચૂકવી દેવી એટલે રોકડ જાય. તો જો તમે રોકડ ખાતું બનાવ્યું છે, ખાસ યાદ રાખજો, રોકડ જાય તો જમા બાજુ તમારે 3,000 લખવા પડે. ચલો પરીના ખાતામાં આવશું આપણે. એટલે પરીનું ખાતું નથી બનાવ્યું, પરંતુ આપણે રોકડ બેંક છે એ ખાતું બનાવ્યું છે. કારણ કે પરીનું ખાતું એટલે ભાગીદાર કહેવાય, કારણ કે એને તો ચૂકવવાનું છે, તો આપણે એને ચૂકવી દેશું. પરંતુ આપણે ભાગીદારના મૂડી ખાતા બનાવ્યા નથી, ખાસ યાદ રાખજો. જો તમે પાઘડી ખાતું બનાવ્યું છે, ખરેખર મૂડી ખાતા બનાવ્યા હોત ને તો આપણે અસર દેવી પડે, પરંતુ આ દાખલામાં મૂડી ખાતા નથી કીધા.
ચલો આ દાખલામાં મૂડી ખાતા માત્ર ને માત્ર અલકા અને સોનુના કીધા છે, તો આની રોકડ જાય તો જમા કરી નાખવાની છે. 11મી એન્ટ્રી અહીંયા પૂરી થઈ જાય છે 3000. અને જો અહીંયા લખ્યું છે પરીની લોન ચૂકવી દેવી, એટલે કે રોકડ જાય તો જમા. ચલો આપણા બધા હવાલા પૂરા થાય છે. હવે ખાતા પેક કરવાના છે સ્ટુડન્ટ્સ. તો ખાતા પેક કરીને તો ખાતામાં કાંઈ નથી પેક કરવાનું. આ દાખલો ખરેખર તમે 1-2 વાર ગણશો એટલે આરામથી આવડી જશે. ખાલી 1-2 વિગત છે એ તમને નથી આપ્યું એટલે એવું લાગશે કે બહુ દાખલો અઘરો છે. બાકી ક્યાંય દાખલો અઘરો નથી. 2-3 વાર દાખલો જોશો એટલે આવડી જશે. ચલો હવે આપણે ખાતા પેક કરી. તો સૌપ્રથમ પહેલાં જો આપણે અલકા અને સોનું છે એમાં નફા નુકસાન ખાતું પેક કરી. ચલો 1600 રૂપિયા જમા બાજુ આપણને આપેલા છે અને 60,000 રૂપિયા, એટલે કે આ બાજુ રકમની કેટલી થશે 61,600. 61,600માંથી તમારે આ 1600 રૂપિયા બાદ કરવાના છે એટલે તમને 60,000 મળશે. એ 60ને આપણે સરખા પ્રમાણમાં વેચી દેવાનું છે. 30,000 એટલે 1:1 વેચી દેવાનું છે. અને અહીં મેં લખેલું છે કયા ખાતે લઈ જવાનું છે, મૂડી ખાતે. ચાલે લખ્યું છે મૂડી ખાતે, અને આનું આપણે મૂડી ખાતું બનાવ્યું છે એટલા માટે. તો મૂડી ખાતે લઈ જશું તો એનું મૂડી ખાતું તમે નીચે જ બનાવ્યું છે. તો તમારે કઈ બાજુ જવાનું છે, તો જો અહીંયા 12 નંબરની મેં એન્ટ્રી આપી છે. 12 નંબર શું કામ, એની સ્ટારવાળી એન્ટ્રી છે એટલે આ બીજી એન્ટ્રી છે. સ્ટારવાળી હોય ને એ બીજી આન્સર થશે. ચલો તો સૌપ્રથમ પહેલાં સોનુમાં સરવાળો કરજો. 72,000, 4,000, 12,000, 30,000, 1,18,000 આવશે. 1,18,000માંથી 10, 29 અને 7200 બાદ કરજો એટલે 1,09,771 રૂપિયા મળશે. એ નવી પેઢી ખાતે લઈ જવાનું છે, પરંતુ નવી પેઢી આપણે બનાવી નથી એટલે ખાતું અહીંયા પૂરું થઈ જશે. ત્યાર પછી અલકાનો સરવાળો કરો. 40,000, 4,000, 12,000, 30,000 એટલે 86,000 મળશે. એમાંથી 571, 4,000 બાદ કરો એટલે 81,429 મળશે. આ નવી પેઢી મળશે. આ આપણો જવાબ આવી ગયો પહેલા પન્નાનો. ચલો આપણું આ પહેલું પન્નું છે એ પૂરું થઈ જાય છે. તમારી સામે આ પહેલું પન્નું પૂરું થઈ જાય છે. આ રીતે ખાતા પેક કરી નાખજો. હવે અહીંથી આપણે નવી પેઢી ક્યાંય બનાવી નથી. હવે આપણે કોના ખાતા પેક કરશું, સોનું ને અલકાના. તો સોનું ને ખાતાને હવે કંઈ ખાતા પેક જ ન થાય. શું કામ, કારણ કે અહીંયા લખી નાખવાનું છે બા આ લઈ ગયા, બેલેન્સ બ્રોકડાઉન CD. તમારે આટલું બધું નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો, હું કહું એમ. તો જો સૌપ્રથમ 7800 રૂપિયા છે એ વધારે છે. ચલો 7,800 છે એ વધારે છે. આ રકમમાંથી આપણે 3,000 બાદ કરશું અને આ જે રકમ છે આપણો વધારાનો છે. તો અહીંયા તમારે આ રીતે લખી નખાય બેલેન્સ CD. જો આ રીતે લખજો. ઇંગ્લિશવાળા હોય ને એ આ રીતે લખજો કે બા આ લઈ ગયા, અથવા તો તમે નવી પેઢી પણ લખી શકો છો, કારણ કે આની રકમ છે નવી પેઢી ખાતે લઈ જવાની છે. બેલેન્સ CD એટલે શું થશે, આખરની બાકી, અને બેલેન્સ BD એટલે શું થશે, શરૂઆતની બાકી. તો જો અહીંયા તમને સમજાવી દઉં છું. અહીંયા તમારે આ રીતે લખાય, ઇંગ્લિશમાં હોય ને બેલેન્સ BD અકાઉન્ટ, અને આ તમારી શું છે શરૂઆતની બાકી. એટલે અહીંયા તમારે આ રીતે લખાય, ખરેખર આ રીતે ન લખાય. ત્યાર પછી તમારે શું લખાય કે બેલેન્સ CD આ રીતે લખી નખાય, અને અકાઉન્ટ. કારણ કે ટૂંક એટલા માટે કહું છું કે તમારો સમય બચે એટલા માટે, મારી જેમ આખું ન લખાય. ચલો આ બધા આપણા વિદ્યાર્થીઓએ લખેલું હોય છે એટલા માટે. ચલો આ ડન, આ ખાતું પેક થઈ જાય છે. હવે આને ક્યાંય આ રકમને ક્યાંય નથી લઈ જવાની, કારણ કે ક્વેશ્ચન માર્ક કરી નાખજો. ચલો ગુડવિલ છે, તો ગુડવિલમાં પણ એમ જ છે. આપણે ઓલરેડી તમારે માત્ર એક જ બાજુ રકમ હશે, ઉધાર બાજુ. તો ઉધાર બાજુ 6,000 રૂપિયા થઈ જાય છે, અને આ જે 6,000 રૂપિયા છે એ આપણે જમા બાજુ લઈ જવાના છે. શું કરવાના છે, જમા બાજુ લઈ જવાના છે. ચલો ડન, નવી પેઢી ખરેખર એવું લખી નાખવાનું છે. ચલો ડન, આપણો આ દાખલો છે અહીંયા પૂરો થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે કયા નેક્સ્ટ વિડીયો જોઈશે એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે ખાસ તમે કોમેન્ટમાં જણાવો. દાખલો ખૂબ સરળ હતો, નાનો હતો, પરંતુ બહુ ઝીણવટપૂર્વક દાખલો છે. એટલા માટે 1-2 વાર વિદ્યાર્થી મિત્રો વિડીયો જોજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SCC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.